તમે છેલ્લા 48 કલાકમાં કશું બોલ્યા જ નથી. મને ખાલી એટલું યાદ છે કે પરી કહેતી હતી કે લજ્જા વહુ ઘરમાં નથી. મેં પોખરાજને પણ ઘરમાં જોયો. પોખરાજ ઘરમાં આવી ગયો. મોટી બા, તમે જ એમને લઈ આવ્યા કારણ કે તમે બધું ભૂલી ગયા હતા. સરગમ, હવે અત્યારે મને થાય છે કે હું કુંદન છું. 48 કલાક પહેલાનું મને કંઈ જ યાદ નથી. મોટી બા, તમે આટલી ચિંતા ના કરો. ચિંતા તો થાય ને સરગમ. ભૂલવામાં ને ભૂલવામાં હું કુંદન છું એ જ હું ભૂલી ગઈ. એકદમ બ્લેન્ક થઈ ગઈ હતી હું. પછી તારું ભજન સાંભળ્યું, આ મૂર્તિને જોઈ, બધું યાદ આવી ગયું. એમ થયું જાણે હું કંઈ ભૂલી જ નથી. એનો અર્થ તો એ થયો ને કે ભગવાન આપણી સાથે જ છે. કૃષ્ણ ક્યારેય તમને બધું નહીં ભૂલવા દે અને સત્ય માટે હંમેશા તમારી સાથે છે. મોટી બા એમને કહેલી વાત 48 કલાક સુધી યાદ રાખી શકે છે અને પછી ભૂલી જાય છે. આવું કેવી રીતે શક્ય છે? મોટી બા, મારા મનમાં એક પ્રશ્ન હતો. શું? મને લાગે છે કે આપણે રૂપ અને અયાન વિશે વિચારવું જોઈએ. જો એમના લગ્ન થઈ જાય તો? પણ એ બંનેને પણ તો મંજૂર હોવું જોઈએ ને. આપણે એમની સાથે વાત કરવી પડે. ક્યાંક એવું ના થાય કે તારો આટલો સારો વિચાર કંઈક બીજું જ પરિણામ લઈને આવે. ના ના, હું રૂપને પણ ઓળખું છું અને અયાનને પણ ઓળખું છું. એ બંને એકબીજા સાથે ખુશ રહેશે અને મને વિશ્વાસ છે કે સારી ભાવનાથી કરેલા કર્મો સારા જ થાય છે. તમે જોજો, એ બંને એકબીજા સાથે ખુશ રહેશે. ના, હું ખુશ નથી. તમે અમને હવે મારી નાખો એટલે વાત પતે. બહુ થયું હવે. તમારે મારી પાસે જે કરાવવું હોય એ કરાવી લો, પણ હવે હું એ ઘરમાં નહીં રહી શકું. પણ એવું તો શું થયું છે? શું ચાલે છે ત્યાં? આજે સરગમ દીદી મારા અને અયાનના લગ્નની વાત લઈને આવ્યા હતા. શું? તારા લગ્ન? આ તો સારી વાત છે ને, તું ના કહે છે? અયાન સાથે તારે લગ્ન કરવાના છે. તને ખબર નથી અયાન એ દિવસે શું કહેતો હતો? એ તને કેટલો બધો પ્રેમ કરે છે ને. ના, એવું કંઈ જ નથી. ના 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 ના, હવે લગ્નના લાડુની લાલચ આપી છે તો તારે એની સાથે લગ્ન કરવાના છે. હા, તમે શું બોલો છો? જે તે સાંભળ્યું એ જ. તારે લગ્ન કરવાના છે. તમે કહેશો અને હું કરી લઈશ એમ? જો તું અયાન સાથે લગ્ન નહીં કરે તો બહુ જ ખરાબ થશે. તને ખબર છે ને, તારી માં અમારી પાસે છે. અમે ધારીએ એ કરી શકીએ છીએ. પણ મારા અને એના લગ્નથી તમને શું ફાયદો થશે? તું એ ઘરમાં બહુ બનીને જઈશ એટલે કાયદેસરની તને એ ઘરમાં જગ્યા મળી જશે. અને તું એ ઘરમાં મારું પ્યાદું છે એટલે એ ઘરમાં મારે જે કરવું હશે એ જ થશે. એટલે તમે આખી જિંદગી મારો રમકડાની જેમ ઉપયોગ કરશો? કેટલો સમય એ તો મને નથી ખબર, પણ હા, સરગમને જ્યાં સુધી ખબર ના પડે કે એણે કોની સાથે દુશ્મની વળી છે ત્યાં સુધી તો ખરું જ. ખબર નહીં આ બધું મારે ક્યાં સુધી સહન કરવું પડશે.
રૂપ, રૂપ, તું ઠીક તો છે ને? હું જાણું છું કે એક સ્ત્રી માટે બધું જ સાંભળી લેવું સરળ હોય છે, પણ જ્યારે વાત એના ચરિત્ર પર આવે ને ત્યારે એના માટે બહુ જ આઘાતજનક બની જતું હોય છે. પણ રૂપ, તું ચિંતા નહીં કર, હું તારા પર આરોપ નહીં આવવા દઉં. તમારે હવે કંઈ જ કરવાની જરૂર નથી. તમે જે કર્યું એ જ બહુ છે. પ્લીઝ પ્લીઝ. બંનેને એકબીજાની જરૂર તો છે જ. સરગમ કહે છે એ વિષય પર વિચારવું તો જોઈએ. સરગમનો વિચાર તો સારો છે, પણ આ બંને માનશે? તું જમી લે, હું મારી રીતે લઈ લઈશ. તમે મારા પતિ છો અને પતિને જમાડીને જમવું એ પત્નીની ફરજ છે. મેં તારી સાથે આટલું બધું ખોટું કર્યું, તારી આખી જિંદગી મારા લીધે બગડી ગઈ, છતાં તારા મનમાં મારા માટે નફરત નથી? તું ધારત તો બીજા લગ્ન પણ કરી શકી હોત. આશા હોય ને કે માણસના જીવનમાંથી જે છોડીને ગયું છે એ પાછું આવશે જ, તો બીજા લગ્ન કરવાનો વિચાર પણ ના આવે. સ્ત્રી બધું જતું કરવાની, છોડી દેવાની ક્ષમતા ધરાવે છે, તો સાથે સ્વીકારવાની પણ ક્ષમતા ધરાવે જ છે. એક સ્ત્રી બધી જવાબદારીઓથી લઈને, પરિસ્થિતિથી લઈને બધું સ્વીકારી લે છે, ક્યારેય કોઈ ફરિયાદ નથી કરતી. અને રહી વાત છોડી દેવાની, તો સ્ત્રી માટે છોડી દેવું એ પુરુષો જેટલું સરળ નથી હોતું. એક સ્ત્રી બહુ સમજી વિચારીને સંબંધ જોડે છે, અને જ્યારે સંબંધ જોડે છે ત્યારે એ સંબંધને તોડવો એટલે એનું આખું અસ્તિત્વ તૂટી જાય છે. તારી જગ્યાએ હું હોત તો મેં મારો સ્વાર્થ સાધ્યો હોત. એ જ ફેર છે ને. તમે ભલે મારી સાથે ગમે તે કર્યું, પણ મેં તો તમારી સાથે સાચો સંબંધ બાંધ્યો હતો ને. એક સ્ત્રી અને પુરુષના પ્રેમમાં એ જ ફરક હોય છે. પુરુષ વિકલ્પ શોધે છે અને સ્ત્રી પાસે વિકલ્પ હોવા છતાં સંબંધ નિભાવે છે. મમ્મી નથી તો શું થયું? હું તો છું ને. મારા પપ્પાને જમવાનું આપવાનો હક માત્ર અમારો છે, અમારો, તમારો નહીં. પપ્પા, તમે આ નહીં જમો. હું તમારા માટે બીજી ડીશ પીરસું છું. પરી, શું વર્તન છે આ? ટીબા, તમે પણ? તમે પણ શું? હા, આ શું છે પરી? આવું શીખવાડ્યું છે અમે તને? અન્નનું અપમાન, આવા સંસ્કાર છે? પરી, ગમે તેટલો ગુસ્સો હોય પણ આવી રીતે ગુસ્સો ના ઉતારાય. કેટલી વાર કહ્યું તને કે તારું વર્તન સુધાર.
અનસુયા વહુ આયાન એ આપણા પરિવારના સભ્યો છે, એને સ્વીકાર. એને સ્વીકારતી પણ નથી અને દિવસે ને દિવસે વધારે ખરાબ થતી જાય છે તું. તારો તારી જાત ઉપરથી કાબુ ખોઈ બેઠો છે. પણ મોટી બા, આ મારા મમ્મીની જગ્યા લઈ રહ્યા છે. ચૂપ પરી. કોઈ કોઈની જગ્યા નથી લેતું, એટલે આવા બધા ખોટા વિચારો તારા મગજમાંથી કાઢી નાખ. મોટી બા જવા દો, એ બાળક છે. બસ આવું કઈ કહીને જ ઘણું બધું જવા દીધું છે, પણ હવે નહીં. હવે જો તે અનસુયા વહુને અયાન સાથે ગમે તેવું વર્તન કર્યું છે તો વાત છે તારી. હવે તને માફી નહીં, સજા મળશે. ચલ સાફ કર બધું. શું? હું સાફ કરું મોટી બા? હા તું, અને એ પણ હમણાં જ. રહેવા દે બેટા, હું સાફ કરી લઉં છું. રહેવા દો, કોઈ જરૂર નથી. ઓલરેડી તમારા કારણે બહુ બધું બગડ્યું છે. મોટી બાએ મારી સાથે ઠીક નથી કર્યું. પેલા સરગમ એમની સાઈડ લેતી હતી અને હવે મોટી બા પણ. આ ઘરમાં કોઈ મારું નથી રહ્યું. આ લોકોએ મારું બધું જ છીનવી લીધું. હા મમ્મી, તું ઠીક છે ને? તું ચિંતા નહીં કરતી, હું તને બોલાવીશ. આપણે જલ્દી સાથે આવીશું. પણ હા, ત્યાં સુધી તું તારું ધ્યાન રાખજે. કોની સાથે વાત કરો છો ચિરાગભાઈ? કોની સાથે વાત કરી રહ્યા છો ચિરાગભાઈ? આને કંઈ સાંભળી તો નથી લીધું ને? શું વિચારો છો ચિરાગભાઈ? કંઈ નહીં, બિઝનેસનો કોલ હતો એટલે વાત કરતો હતો. ચિરાગભાઈ, આ બિઝનેસ ને બધું છોડો. તમને મમ્મીની ચિંતા નથી? આયાન અને અનસુયા આંટીએ મમ્મીને કંઈ કરી નાખ્યું તો? અરે એ લોકોએ કહ્યું ને કે એ લોકોએ કંઈ જ નથી કર્યું. તું એ વિશે નહીં વિચાર અને તું શાંત થઈ જા. મમ્મી જ્યાં હશે ત્યાં સેફ હશે. હાઉ કેરલેસ! કેવી રીતે સેફ હશે? ચિરાગભાઈ, તમને યાદ છે ને, ગઈ વખતે આપણે મમ્મીને મરતા બચાવી હતી અને હું શ્યોર છું કે અયાન અને અનસુયા આંટીએ જ મમ્મીને કંઈક કરી નાખ્યું છે. રિલેક્સ પરી, રિલેક્સ. તું શાંત થઈ જા અને તું મને થોડો સમય આપ, હું કંઈક કરું છું. એ જ તો વાત છે કે તમે કશું કરી નથી રહ્યા. ચિરાગભાઈ, તમને એમ લાગે છે કે મમ્મી આ લેટર લખ્યો છે એટલે તમે એમ માની લીધું છે કે મમ્મી જાતે જ ઘર છોડીને ગઈ છે. પણ ચિરાગભાઈ, તમને લાગે છે કે મમ્મી ભાગી શકે? ચિરાગભાઈ, આપણી મમ્મી ક્યારેય ના ભાગે. ગમે તેવી પરિસ્થિતિ હોય પણ મમ્મી હંમેશા લડી છે, પણ ક્યારેય ભાગી નહીં. શાંત થઈ જા પરી, શાંત થઈ જા. મેં તને કહ્યું ને, હું છું, હું કંઈક કરું છું. ચિરાગભાઈ, તમે આ જે રીતે રિલેક્સ છો ને, એ રીતે મને તમારા ઉપર ભરોસો જ નથી કે તમે મમ્મીને શોધીને લાવશો. હું જ પોલીસ સ્ટેશન જઉં છું. શું? પરી, 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 મારી વાત સાંભળ. પરી, મારી વાત સાંભળ. પરી, પોલીસ સ્ટેશન જવાની શું જરૂર છે? અને હું અને ધ્વનિત પોલીસ સ્ટેશન ગયા હતા, પણ એ લોકોએ કમ્પ્લેન લખવાની જ ના પાડી દીધી. એ લોકો તમારી વાત ટાળી શકે, મારી નહીં. હું જઉં છું. પરી, મારી વાત સાંભળ. ઉતાવળે નિર્ણય ન લેવાના હોય. અરે હું છું ને, હું કંઈક કરું છું. તું શાંત થઈ જા, હું કંઈક કરીશ. તમે કોઈ મારી વાત માનો કે ના માનો, પણ મને ખબર છે કે મમ્મી અહીંયાથી ગઈ નથી, એમને લઈ જવામાં આવી છે. ચિરાગભાઈ, હું તમને 24 કલાક આપું છું. તમે કંઈક કરો, નહીતર હું જાતે જ પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ નોંધાવી નાખીશ.
પરી મારી વાત પરીને સમજાવવી મુશ્કેલ છે અને કોઈને ખબર ન પડી જાય એનું પણ ધ્યાન રાખવું પડશે, પણ એની પહેલા પરીને કંટ્રોલમાં લેવી પડશે. એના લીધે જો બધાને ખબર પડી જશે કે મમ્મી ક્યાં છે ને મેં જેને ત્યાં મોકલી છે તો મુશ્કેલ આવી જશે. નહીં, આ કોઈને ખબર ન પડવી જોઈએ. અયાન, મારે તારી સાથે વાત કરવી છે. હા બોલો ને. જો હું વાતને ગોળ ગોળ નહીં ફેરવું, રૂપને લઈને તારા મનમાં શું ચાલે છે? હું કઈ સમજો નહીં સરગમ ભાભી. તું જે રીતે એની સાઈડ લેતો હતો, એને જે રીતે પ્રોટેક્ટ કરતો હતો, મને લાગ્યું કે એ જ એ છોકરી છે જે તારા માટે બની છે. જો યાર, આજે નહીં તો કાલે કોઈને કોઈ છોકરી સાથે તો સેટલ થવાનું જ છે ને, તો પછી રૂપ કેમ નહીં? અને ઘણા સમયથી આ ઘરમાં રહે છે. મને લાગે છે કે એ તારા માટે યોગ્ય છે. તું એકવાર આના પર વિચાર કરી જોજે. સરગમ ભાભી, મેં રૂપને ક્યારેય એ દ્રષ્ટિકોણથી નથી જોઈ, અને એ વખતે જે કંઈ પણ મેં કહ્યું હતું એ માત્ર રૂપને બચાવવા ખાતર જ કહ્યું હતું. એની સેલ્ફ રિસ્પેક્ટ પર કોઈ દાગ ના લાગે, અને બસ એટલા માટે જ મેં આ બધું કર્યું હતું. સરગમ ભાભી, મને રૂપ માટે રિસ્પેક્ટ છે, પણ પ્રેમ નથી. હું જાણું છું, અને તે આ બધું કહ્યું એટલા માટે હું આ નથી કરી, પણ મને પર્સનલી પણ એવું લાગે છે કે રૂપ તારા માટે પરફેક્ટ છે. એટલે તું એકવાર વિચાર કરી જોજે. ઠીક છે. હું શું સાંભળું છું સરગમ? તું મારા દીકરાના લગ્ન આ છોકરી સાથે કરાવવા માંગે છે? એ સારી છોકરી છે. એ હશે જ, પણ અયાને કહ્યું હતું ને કે એણે આ બધું એટલા માટે કર્યું કે કોઈ રૂપ ઉપર આંગળી ન ચીંધે. મેં તારા પર ભરોસો રાખીને કહ્યું હતું કે તું મારા દીકરાને સાચવજે, પણ તું છે કે એના લગ્ન વિશે વિચારવા લાગી, અને એ પણ રૂપ સાથે. ના ના, મારો અર્થ એવો નહોતો. મેં તો ફક્ત મારો વિચાર મૂક્યો છે, અને છેલ્લે તો અયાનનો જે નિર્ણય હશે એ જ ફાઇનલ રહેશે. શું થયું સરગમ? મોટી બાપ, જુઓ ને સરગમ શું કહે છે. હું જાણું છું, મેં જ સરગમને કહ્યું હતું આ વાત કરવા માટે, અને એમાં ખોટું શું છે? રૂપના લગ્ન અયાન સાથે થાય તો એ આ ઘરની સભ્ય બને, આ ઘરની વહુ બને. મોટી બાપ, મમ્મી, મેં તમને કહ્યું ને કે આ મારા માટે પણ મોટું ડિસિઝન છે. મને થોડો ટાઈમ જોઈએ છે, હું વિચારીને કહીશ. ઠીક છે. અનસુયા વહુ, તમે પણ અયાનને થોડો સમય આપો, જેથી કરીને એ નિર્ણય લઈ શકે. રૂપ આપણા પરિવારની સભ્ય છે, એના પેટમાં આપણા પરિવારનું બાળક છે. એ જો આ ઘરની વહુ બનશે તો પરિવારમાં ખુશીઓ લઈને આવશે. રૂપ, હવે તું આ લગ્ન માટે રાજી છે ને? ના, હું આ લગ્ન નહીં કરું. કેમ? લગ્ન કોઈ રમત વાત નથી, મારા જીવનનો પ્રશ્ન છે, અને હું કોઈ પણ હિસાબે મારું જીવન બગાડવા નથી માંગતી. અરે તારું જીવન તો આમ પણ બગડી ગયું છે રૂપ. કુમારી જ ગર્ભમાં બાળક છે તો વિચાર. લગ્ન પછી ઘણા બધાનું જીવન બદલાઈ જાય છે, માની જા રૂપ. ના કહ્યું ને. આહા, બહુ જિદ્દી છે રૂપ. લાગે છે મારે તને સેમ્પલ બતાવવું જ પડશે. જો આ તારી માની હાલત જો. આવા મને ભૂખ લાગી છે, આપો. આવું ના કરો. નજીક આવો. ભૂખ લાગી છે ને, લે લે. અરે લે લે. મને ભૂખ લાગી છે, આવું ના કરો. લે 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 લે. શું કરી રહ્યા છો તમે? શરમ નથી આવતી તમને? આ રીતે કોઈનો ફાયદો ઉપાડતા?
ફાયદો તો એ લોકોએ તારો ઉપાડ્યો છે ને, તો તને એમ લાગે છે કે એ લોકો તને પ્રેમ કરે છે. એમના માટે એમનું બાળક જ બધું છે. તને સમજાવવા માંગુ છું રૂપ, આ શહેરના લોકો પોતાના સ્વાર્થ માટે કંઈ પણ કરી શકે એમ છે. આ લોકો તારી જમીન છોડાવવા માટે શું કામ મથે છે ખબર છે? કારણ કે એ લોકો તારી જમીન લઈ શકે. તારા લગ્ન કરાવીને એ લોકો એ ઘરની વહુ બનાવવા માંગે છે, એટલે એ બધું એમનું થઈ જાય. રૂપ, તારે હોશિયારીથી રહેવું પડશે. એ અયાન સાથે લગ્ન કરીને તું એમની પ્રોપર્ટી તારા નામે કરાવી શકે છે. અને તારે ના જોઈતી હોય તો મને આપી દેજે. તને તો ખબર છે ને મને પૈસા સાથે કેટલો બધો પ્રેમ છે.